નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારી સમક્ષ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન જીસીઆરટી આધારિત જે પાઠ્યપુસ્તકો છે એમાંથી 5મું પ્રકરણ જે વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો છે એમાંથી પ્રશ્નો લાવ્યા છે। તો આ પ્રશ્નો તમારે જે પણ બધી જાહેર પરીક્ષાઓ છે એમાંથી અત્યારે જીસીઆરટી અને એનસીઆરટીમાંથી અભ્યાસક્રમ કાઢે છે, તો એની અંદરથી આપણે એમસીક્યુ લાવ્યા છે। તો તમારો ધોરણ 10 છે, ટાટની પરીક્ષા છે, સામાજિક વિજ્ઞાન વિષય છે, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે, સીસી છે, તલાટી છે, બધામાં ઉપયોગી થશે। તો 51 પ્રશ્ન છે, બ્રહ્મગુપ્ત કોણ હતા? તો જે બ્રહ્મગુપ્ત છે એ ખગોળશાસ્ત્રી હતા। કોણ હતા? ખગોળશાસ્ત્રી। હવે 52 પ્રશ્ન છે, બ્રહ્મગુપ્તે કયા પ્રખ્યાત નિયમોની શોધ કરી હતી? તો જે ગુરુત્વાકર્ષણનો નિયમ છે બ્રહ્મગુપ્તે શોધ્યો એવું મનાય છે। 53 પ્રશ્ન છે, પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમોને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની શોધ કોણે કરી હતી? તો જે બ્રહ્મગુપ્તે છે એમણે બ્રહ્મ સિદ્ધાંતની શોધ પ્રચલિત કરી હતી। કોણે? બ્રહ્મગુપ્તે। તો બ્રહ્મ સિદ્ધાંત બ્રહ્મગુપ્ત, તમને નામ યાદ રહેશે, બ્રહ્મ સિદ્ધાંત બ્રહ્મગુપ્તે શોધ્યો હતો। વાત્સ્યાયનનું જે છે કામસૂત્ર છે, મહામુનિ પતંજલિનું યોગશાસ્ત્ર છે। હવે 54 પ્રશ્ન છે, વરાહમિહિરે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? તો જે વરાહમિહિર છે એમના દ્વારા બૃહદ સંહિતા। તો બૃહદ સંહિતા કોના દ્વારા લખાયું હતું? તો જે વરાહમિહિર છે એમના દ્વારા બૃહદ સંહિતાનો નામનો જે ગ્રંથ છે એમના દ્વારા લખાયો હતો। 55 પ્રશ્ન છે, વાસ્તુશાસ્ત્ર એ કયા શાસ્ત્રોનો અવિભાજ્ય અંગ છે? તો જે જ્યોતિષશાસ્ત્ર છે એનો અવિભાજ્ય અંગ કોઈ હોય તો એ કયું છે? વાસ્તુશાસ્ત્ર છે। તો વાસ્તુશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રનો ભાગ છે। હવે કયા ગ્રંથમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે? તો જે બૃહદ સંહિતા છે એમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે, એટલે કે વરાહમિહિર જે છે વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલું નામ છે। તો બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે। ચરક સંહિતામાં 2000 જેટલી ઔષધિઓનો ઉલ્લેખ છે। શિલ્પ સંહિતા જે છે, તો શિલ્પ સંહિતા એવો કોઈ ગ્રંથ નથી। હવે આર્યભટ્ટિયમ છે એ આર્યભટ્ટે લખ્યું છે। ચરક સંહિતા ચરકે લખ્યું છે। સુશ્રુત સંહિતા છે એ વાડકપ અને શલ્ય ચિકિત્સા માટે સુશ્રુતનો જાણીતો ગ્રંથ છે। 97 પ્રશ્ન છે, મેવાડના કયા રાજાએ વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં સુધારા વધારા કરાવી વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો? તો જે મેવાડના રાણા કુંભા છે એમના દ્વારા વાસ્તુશાસ્ત્રના જે પણ ગ્રંથો છે એમાં સુધારા વધારા કરવામાં આવ્યા હતા। તો રાણા કુંભા કોણ છે? હવે 58 પ્રશ્ન છે, આકાશી ગ્રહો અને વિવિધ પ્રસંગોના મુહૂર્તોની માહિતીના ભંડાર સમો ગ્રંથ કયો છે? તો બૃહદ સંહિતા જે ગ્રંથ છે એમાં આકાશી ગ્રહો છે, વિવિધ પ્રસંગોના મુહૂર્તો છે, આ બધી જ માહિતી આમાં બૃહદ સંહિતામાં સંગ્રહેલી છે, એટલે કે બી જવાબ સાચો છે। 59 પ્રશ્ન છે, જ્યોતિષશાસ્ત્રનો અવિભાજ્ય અંગ કયું છે? તો જે જ્યોતિષશાસ્ત્ર છે એનું અવિભાજ્ય અંગ હોય તો વાસ્તુશાસ્ત્ર છે। કયું છે? તો જ્યોતિષશાસ્ત્રનો અવિભાજ્ય અંગ વાસ્તુશાસ્ત્ર છે। 60 પ્રશ્ન છે, વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું? તો જે વિશ્વકર્મા છે એમણે વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં, તો વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગ પાડ્યા હતા? 8 કોણે પાડ્યા હતા? વિશ્વકર્માએ। તો સુથાર જે છે વિશ્વકર્માના અવતાર તરીકે જાણીતું નામ છે। હવે 61 કાટ ન લાગે તેવો લોહનો વિજય સ્તંભ કોણે બનાવડાવ્યો હતો? તો આ જે સ્તંભ છે ચંદ્રગુપ્ત દ્વિતીય, એટલે એમનું બીજું નામ વિક્રમાદિત્ય પણ છે। તો ચંદ્રગુપ્ત દ્વિતીય કાટ ન લાગે તેવો લોહનો જે વિજય સ્તંભ છે એ બનાવ્યો હતો, એટલે કે એ જવાબ સાચો છે। 62 જગ્યાની પસંદગી મકાન બાંધકામ માટે કયા શાસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે? તો વાસ્તુશાસ્ત્ર। કયું શાસ્ત્ર? વાસ્તુ। ભારતીય સંસ્કૃતિ કેવી છે? તો ભારતીય સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે। કેવી છે? તો કે વિશાળ અને વૈવિધ્યસભર છે। નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખરું છે તે તમારે જણાવવાનું છે? તો વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનો અવિભાજ્ય અંગ છે, ખરું વિધાન છે। તો વાસ્તુશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રનો અવિભાજ્ય અંગ છે। નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને તમારે લખવાનું છે। તો સાચું જોડકું જે છે અષ્ટાંગ હૃદય છે એ વાઘભટ્ટે લખ્યો હતો। કોણે લખ્યો હતો? વાઘભટ્ટે, એટલે કે એ ખોટું છે। હવે લીલાવતી ગણિત ભાસ્કરાચાર્યનું બીજ ગણિત નામનો બીજો પણ ગ્રંથ છે। તો લીલાવતી ગણિત અને બીજ ગણિત ભાસ્કરાચાર્યનું છે। આર્યભટ્ટીય ગ્રંથ છે આર્યભટ્ટે લખ્યો છે। બૃહદ સંહિતા ગ્રંથ જે છે એ વરાહમિહિરે લખ્યો છે, સાથે વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે આ બૃહદ સંહિતા ગ્રંથમાં આપેલો છે। 66 પ્રશ્ન છે, નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે તમારે શોધીને લખવાનું છે। તો કામસૂત્ર છે અને વાત્સ્યાયને લખ્યું છે, અહીં શું આપ્યું છે?
ભાસ્કરાચાર્ય એટલે ખોટું છે. અશ્વશાસ્ત્ર શાલિહોત્રોએ લખ્યું છે. ચિકિત્સા સંગ્રહ જે છે ચક્રપાણી દત્તે લખ્યું છે. અષ્ટાંગ હૃદય છે વાઘભટ્ટ દ્વારા લખાયું છે. હવે 67 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી એ જોડકું ખરું નથી તે શોધીને લખો. તો પ્રજનન શાસ્ત્ર છે જોડકું ખોટું છે. તો બ્રાવ્ય પાંચાલે જે છે એમણે પ્રજનન શાસ્ત્ર લખ્યું હતું, અને એ ચક્રપાણી દત્ત છે એમનું ચિકિત્સા શાસ્ત્ર લખેલું છે. તો લીલાવતી ગણિત ભાસ્કરાચાર્ય. બૃહદ સંહિતા જે છે વરામિહિરે લખ્યું હતું. માનસાર જે છે બ્રાવ્ય લખ્યું હતું. તો સી જે છે એ ખોટું છે. 68 નંબરનો પ્રશ્ન છે, કઈ વિદ્યાપીઠના બૌદ્ધાચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધોની સાથે રસાયણ ઔષધો વાપરવાની પણ ભલામણ કરી હતી? તો જે નાગાર્જુન છે એ નાલંદા વિદ્યાપીઠમાંથી આવતા હતા, એટલે કે ડી જવાબ સાચો છે. વિક્રમશિલા ક્યાં આવી છે? બિહારમાં. નાલંદા ક્યાં છે? બિહારમાં છે. વલ્લભી ગુજરાતમાં છે. તક્ષશિલા ગાંધાર પ્રદેશમાં છે. ગાંધારની રાજધાની પણ હતું. હવે 69 નંબરનો પ્રશ્ન છે, નીચેના વિદ્વાનોના જૂથમાંથી એક વિદ્વાન જુદો પડે છે, તેનું નામ આપણે ઓળખવાનું છે. તો જે બોધાયન છે એ જુદા પડે છે, બાકી ચરક, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય છે એ વિશે એમણે ઘણી બધી શોધો કરી છે. એટલે કે આ 3 ચરક, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય છે એ ખગોળ, વાસ્તુ વિજ્ઞાન છે, ઔષધ વિજ્ઞાન છે, બધા જ વિજ્ઞાનો સાથે સંકળાયેલા છે. સાથે એવું પણ હોઈ શકે છે કે એક રાજાના સમયમાં થઈ ગયા હોય. હવે તંત્ર, હોરા અને સંહિતા શું છે? તો તંત્ર, હોરા અને સંહિતા શું છે? તો અગાઉના વિડીયોમાં આપણે આની ચર્ચા કરી દીધી છે. તો તંત્ર, હોરા અને સંહિતા જ્યોતિષશાસ્ત્રના 3 ભાગ છે. તો તંત્ર, હોરા અને સંહિતા જે છે જ્યોતિષશાસ્ત્રના 3 ભાગ છે. તો વરામિહિર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. હવે 71 નંબરનો પ્રશ્ન છે, મહાદેવ નટરાજનું શિલ્પ કયા સંગ્રહાલયમાં સચવાયેલું છે? તો મદ્રાસ સંગ્રહાલય જે ચેન્નઈ સંગ્રહાલય તરીકે પણ જાણીતું છે, તો મદ્રાસ સંગ્રહાલયમાં છે. એ જવાબ સાચો છે. 72 નંબરનો પ્રશ્ન છે હવે તમારી સમક્ષ, તો નીચેનામાંથી કયું એક વિધાન ખોટું છે? તો ભાસ્કરાચાર્ય ગુરુત્વાકર્ષણના નિયમો છે એ પ્રચલિત કર્યા હતા. ખોટું છે. તો બ્રહ્મગુપ્તે કોણે પ્રચલિત કર્યા હતા? બ્રહ્મગુપ્તે ગુરુત્વાકર્ષણ નિયમો પ્રચલિત કર્યા હતા. આર્યભટ્ટે સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. સાથે આર્યભટ્ટે પૃથ્વીના પડછાયાને લીધે ચંદ્રગ્રહણ થાય છે એ પણ વાત કરી હતી. સારનાથનો સ્તંભ એ વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે. હવે વરામિહિર ખગોળશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી બંને હતા, એટલે કે ડી જવાબ. તો આ રીતે ખોટું આપણે શોધવાનું છે, તો બી ખોટું છે. 73 નંબરનો પ્રશ્ન છે, પારાની ભસ્મનો ઉપયોગ ઔષધ તરીકે શરૂ કરનાર આચાર્ય નાગાર્જુન કઈ વિદ્યાપીઠ સાથે સંકળાયેલા હતા? તો નાલંદા. તો આમાં એકે જવાબ સાચો નથી. તો 3 વિકલ્પો ખોટા છે. 3 વિકલ્પો કેવા છે? ખોટા. 74 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન પ્રાચીન ભારતીય રસાયણ વિદ્યાના વિકાસનું સૂચન કરે છે? તો દિલ્હીમાં આવેલો જે લોહ સ્તંભ છે એ ભારતના મજબૂત રસાયણ વિદ્યાનો ઉપયોગ થતો એનું સૂચક છે. તો દિલ્હીમાં આવેલો લોહ સ્તંભ. 75 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ શોધ આર્યભટ્ટની નથી? તો પૃથ્વી પોતાનું ગુરુત્વાકર્ષણ બળ જે છે એ બ્રહ્મગુપ્તે શોધ્યું હતું. તો પૃથ્વીને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે આ શોધ આર્યભટ્ટની નથી. કઈ છે એ 3 જોઈ લેજો. તો પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, આર્યભટ્ટ. ચંદ્રગ્રહણ સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે, આર્યભટ્ટની શોધ છે. શૂન્યની સંજ્ઞા અને દશાંશ પદ્ધતિની શોધ છે એ પણ આર્યભટ્ટે શોધ્યું હતું, એટલે કે ડી જવાબ સાચો. આ ડી, બી અને એ આર્યભટ્ટ બાબતે સાચું છે, અને ખોટું અહીં પૂછ્યું છે તો સી આવશે. 76 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો સમ્રાટ અશોક ધનુર્ધારી રામનું શિલ્પ એમના સમયમાં બન્યું હતું. ખોટું છે. હવે હડપ્પામાં નર્તકીની પ્રતિમા બનેલી હતી. કુષાણ રાજવીએ બુદ્ધની પ્રતિમાઓ જે છે એ બનાવી હતી. ચોલ રાજવીએ છે નટરાજનું શિલ્પ બનાવ્યું હતું, જે ખૂબ જ જાણીતું શિલ્પ છે. ગણિતશાસ્ત્ર સાથે સંકળાયેલા પ્રાચીન ભારતના વિદ્વાનોના સમૂહને તમારે ઓળખવાનો છે. તો બોધાયન, ભાસ્કરાચાર્યને આપ સ્તંભ છે એમણે ગણિત વિશે લખ્યું છે. તો બોધાયન, ભાસ્કરાચાર્યને આપ સ્તંભ જે છે, બોધાયન, ભાસ્કરાચાર્યને આપ સ્તંભ. સી જવાબ સાચો છે. 78 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો રસાયણશાસ્ત્ર પ્રયોગાત્મક વિજ્ઞાન નથી. તો છે, ખરેખર શું છે? પ્રયોગાત્મક વિજ્ઞાન છે. તો નથી એવું કહ્યું છે, એટલે ખોટું છે. નાગાર્જુન ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા જે છે
નાગાર્જુને શરૂ કરી હતી? ધાતુઓનો ભસ્મનું વર્ણન રસાયણશાસ્ત્રનો ગ્રંથમાં જોવા મળે છે. તો રસાયણશાસ્ત્રનો ગ્રંથ છે નાગાર્જુને લખ્યો હતો. 79 નંબરનો પ્રશ્ન છે, બૃહદ સંહિતા નામનો ગ્રંથ કઈ બાબતોની જાણકારી આપે છે? તો જે બૃહદ સંહિતા છે આકાશી ગ્રહો, મનુષ્ય પર તેમની અસર, લગ્ન સમય, વાવણીના મુહૂર્તો વગેરે બાબતોની જે માહિતી છે એ બૃહદ સંહિતા જે વરામિહિરે લખ્યું છે એમાં આ બધું જ જ્યોતિષશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર પડેલું છે, એટલે કે એ જવાબ સાચો છે. હવે 80 નંબરનો પ્રશ્ન છે, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી, તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી કયું છે? તો વાસ્તુશાસ્ત્ર છે. કયું છે? તો વાસ્તુશાસ્ત્ર જે છે એ, એટલે કે ડી જવાબ સાચો છે. ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજીના વારસા સંબંધે નીચેના જોડકોને તમારે સાચી રીતે જોડવાના છે. તો નાગાર્જુન જે છે એમણે તો વનસ્પતિ ઔષધોની સાથે રસાયણ ઔષધો વાપરવાની જે પ્રથા છે એ ચાલુ કરેલી. આર્યભટ્ટ છે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેવું સાબિત કરેલું જે સુશ્રુત છે શલ્ય ચિકિત્સાના સાધનોનો ઉપયોગ કરેલો જે મહર્ષિ ચરક છે એમણે 2000 કરતાં વધારે વનસ્પતિ ઔષધોનો ઉલ્લેખ પોતાના ગ્રંથમાં કરેલો છે. તો આ રીતે કયો સાચો જવાબ છે? તો આ રીતે સાચું જવાબ એમાં 3જા નંબરનું છે. તો આપણો સાચો જવાબ એ છે. શું છે? એ છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, વર્ગમૂળ, વ્યાસનો ગુણોત્તર વગેરે બાબતોની જાણકારી કોણે આપી હતી? તો જે આર્યભટ્ટ છે એમના દ્વારા બધી જ જાણકારી આપવામાં આવી હતી. ખાસ યાદ રાખજો, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, વર્ગમૂળ, વ્યાસનો ગુણોત્તર, આર્યભટ્ટ. બરાબર. એક શાળાના એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે, તો તેમાંથી કોણ સાચું બોલે છે? તો ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો લખ્યા હતા. દશાંશ પદ્ધતિના શોધક જે છે એ બોધાયન હતા. તો શ્રેયા છે. યશભાઈ ખોટું બોલી રહ્યા છે. બરાબર, એ આપણે જોયું. હવે માનસી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સાચું છે. શૂન્યની શોધ ભારતે કરી હતી, એ પણ સાચું છે, એટલે કે આર્યભટ્ટે કરી હતી. તો શ્રેયા, માનસીને હાર્દ છે, આ 3 સાચું બોલે છે. યશ ખોટું બોલે છે. હવે 84 નંબરનો પ્રશ્ન છે, પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા? તો દેવોના જે પ્રથમ સ્થપતિ છે એનું નામ છે વિશ્વકર્મા. કોણ હતું? વિશ્વકર્મા, એટલે કે એ જવાબ સાચો છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ પડે તો લાઇક કરી શકો છો. તમારા મિત્રો જોડે ચેનલ શેર પણ કરી શકો છો. સાથે એક જ જગ્યાએથી પોલીસ કોન્સ્ટેબલ છે, સીસી છે, તલાટીની પરીક્ષા છે, ટાટની પરીક્ષા છે, બધી જ પરીક્ષાઓની તૈયારી તમે કરી શકો છો. તો અચૂક વિડીયો જોતા રહો. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.